આપણે કરીએ તો વિભાગ એની અંદર પહેલાં 24 હેતુલક્ષી પ્રશ્નો છે એ જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે તાપમાન વધારતા દ્રવ્યના કણમાં શું ફેરફાર થાય? તો આપણે તાપમાન વધારીએ તો એની ગતિ ઉર્જા જે છે એ શું થશે? વધી જાય। સ્થિતિ ઉર્જા કેવી જાય? ઘટે। ગતિ ઉર્જા વધે તો આપણે ગતિ ઉર્જા વધે લખી શકીએ છીએ। તો અહીં આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ। પાણીનું અણુ સૂત્ર શું થશે? H2O। યાદ રાખજો H2O। કેન્સરની સારવાર માટે શાનો ઉપયોગ થાય? તો તમને યાદ હોવું જોઈએ આનો આન્સર દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ। ખૂબ સહેલું છે। યુરેનિયમ 235 છે, સોડિયમ 24 છે, આયોડિન છે અને કોબાલ્ટ છે, બરાબર। તો આનો આન્સર મારે તમારા જોડેથી જાણવો છે, મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે। તો ખાસ પ્રશ્ન નંબર 3નો આન્સર તમારે કમેન્ટ કરવાનો રહેશે। ચોથો પ્રશ્ન છે 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પર સેકન્ડના એકમમાં શોધો। તો આપણે કિલોમીટર પર અવર છે એનું મીટર પર સેકન્ડમાં ફેરવી દેવાનું। તો 36નું કિલોમીટરથી મીટરમાં કરવાનું છે, બરાબર છે। તો કિલોમીટર બાય મીટર કરશો એટલે 3600 થશે, ક્લિયર। અને સેકન્ડ છે એટલે 1 અવર, તો 3600 સેકન્ડ થશે। તો તમારો જવાબ જે છે એ કંઈક 1.5 મીટર પર સેકન્ડ જેટલો આવશે। વિદ્યાર્થી મિત્રો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓપ્શન બી તમારો અહીં કરેક્ટ આન્સર આવશે। અશ્રાવ્ય ધ્વનિ ખાલી જગ્યાએ સાંભળી શકે છે। તો અશ્રાવ્ય ધ્વનિ કોણ સાંભળી શકે? કૂતરો, ચાંપચાચુડિયું, ગેંડો, માણસ, બરાબર। તો શું અહીંયા જવાબ આવશે તમારે કમેન્ટ કરવાનો રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો છઠ્ઠો પ્રશ્ન બોસ ઇન્ડિક્સ કોની જાતિ છે? ગાય આવે, ભેંસ આવે, મરઘા આવે કે મધમાખી? એકદમ સહેલું છે, આનો આન્સર બી તમારે કમેન્ટ કરવાનું રહેશે। હવે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર। સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે PDF જે છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। પણ પહેલાં ખાસ આ વિડીયો જોઈ લો જેથી તમને સમજ આવી જાય। પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં માપો। હવે યાદ રાખજો જે પાણી આવે ને તો એનું 0 સેલ્સિયસ હોય, કેટલું હોય? 100 સેલ્સિયસ, 0 ની 100 સેલ્સિયસ વાળી। તો 100 સેલ્સિયસ હોય, કેલ્વિનમાં 273માં 100 ઉમેરો એટલે જવાબ શું આવે? 373 કેલ્વિન, સિમ્પલ। ચલો હવે આકૃતિ આપી છે એ આકૃતિ કોની છે એનું નામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, બરાબર। ચલો પદાર્થિક આપેલા અંતરને બદલવાના દરને શું કહેવાય? તો શું આવશે? વેગ કહેવાય, બરાબર। અહીંયા શું લખવાનું? વેગ। ચલો મેનિજાઇન્ટિસ શું છે? પછી ભૂમિમાં જોવા મળતા સરતા કાર્બનિક પદાર્થોના નામ લખવાના છે। પદાર્થો શું છે? પર્વતીય મધમાખીને શું કહેવાય? વ્યાખ્યા લખવાની છે। ત્યારબાદ ખાલી જગ્યા જોઈ લઈએ તો ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય? તો ઘનની સરખામણીમાં પ્રવાહીનો દર જે છે કેવો હોય? વધુ હોય। સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના, તો સોડિયમ પરમાણુનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવી જોઈએ। તો શું થશે? 11, 2, 8, 1, સિમ્પલ। પરમાણુ ક્રમાંક હોય એટલા ઇલેક્ટ્રોન હોય। 10 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું હશે? તો ચંદ્ર પર એટલું જ રહેશે, બરાબર। ચલો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર, નેનોમીટર હોય તો 10⁻9 આવે। તો અહીંયા જવાબ શું હશે? 10⁻10। ટાઇફોઇડ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે। તો ટાઇફોઇડ તો તમને આવડવું જોઈએ ભાઈ, આનો આન્સર તમારે ખાસ કમેન્ટ છે। બેક્ટેરિયાથી થાય, વાયરસથી થાય કે ફૂગથી થાય? ચલો શુક્ર અને મંગળના વાતાવરણનો મુખ્ય ઘટક કયો છે? તો CO2 આવે, NH4 આવે કે O2 આવે? તો આનો આન્સર બી તમારે કમેન્ટ કરવાનો છે, એકદમ ઇઝી છે। સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, સોડિયમ નાઇટ્રેટ એટલે NaNO3, તો સિમ્પલ NaCl NaNO3। આ શું છે? તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે। આગળ જોઈએ ખરા ખોટા। ખરા ખોટાની અંદર 20મો પ્રશ્ન તમે જોઈ શકો છો પદાર્થના પ્રત્યેક દળના કદને ઘનતા કહેવાય છે। તો વિધાન કેવું છે? સાચું છે, કારણ કે ઘનતાની વ્યાખ્યા શું છે? દળ ભાગ્યા કદ, બરાબર। પ્રતિ એકમ દળના કદને, ખોટું છે, બરાબર સમજો। પ્રતિ એકમ દળ, હવે પ્રતિ એકમ દળ ના આવે, પ્રતિ એકમ કદે દળની ઘનતા કહેવાય, બરાબર। તો આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર। તમારે સમજવું પડે તો જ તમને જવાબ આવડે। પાણીમાં ખાંડ ઓગાળતા તે 20 મિશ્રણ આપે છે, વિધાન કેવું છે? સાચું છે। મનુષ્યનું સસ્તન વર્ગનું પ્રાણી છે, વિધાન સાચું છે। પદાર્થનો દળનો એકમ કિલોગ્રામ છે, વિધાન સાચું છે। ઉંદર શ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી કેટલીક રમતો રમે છે? તો એ તમારે આન્સર જણાવો છે સાચું આવે કે ખોટું। હવે વિભાગ બીની અંદર 2 ગુણના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે એટલે ટોટલ તમને અહીં 18 માર્ક્સ મળશે। તાપમાનને સેલ્સિયસમાં ફેરવો। ચલો 10 કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવીએ આપણે તો 273માંથી 10 બાદ કરી દો, બરાબર। તમને ખબર પડે છે હું શું કહેવા માગું છું? 10 કેલ્વિન છે, બરાબર। તો આપણે માઇનસમાં આન્સર આવશે આનો, બરાબર। 273માંથી 10 કેલ્વિન પહેલાં તો બાદ કરી દેવાના, એનું સૂત્ર તમને યાદ છે। 273 કેલ્વિનને સેલ્સિયસમાં લખો એટલે 0 સેલ્સિયસ,
ત્યારબાદ ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ રહે છે એ તમારે સમજાવવાનું છે. મિશ્રણ એટલે શું એનું ઉદાહરણ એક આપી દેવાનું. તફાત આપો. ખાસ એ કરજો કાસ્તી અસ્થિનો તફાત અને તંતુ ઘટક પેશીનો ટૂંકનો. ત્યારબાદ અમીબાની આકૃતિ તમારે દોરવાની છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે. વેગમાનની વ્યાખ્યા આપો. એસઆઈ એકમ લખો. તે સદિશ રાશિ છે કે અદિશ તે જણાવો. ત્યારબાદ એક દાખલો આપ્યો છે વેગમાનના ફેરફારનો. પછી તમારે તફાત આપવાનો છે કેપિટલ જી અને સ્મોલ જી. બરાબર. ગતિ ઉર્જાના 4 ઉદાહરણ. એકદમ સહેલો પ્રશ્ન. ત્યારબાદ તફાવત આપો યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. બરાબર. એકદમ સહેલો પ્રશ્ન હતો. હવે કયા રોગો વાયરસથી થાય છે, કયા રોગો બેક્ટેરિયાથી થાય છે, કયા રોગો ફૂગથી થાય છે તે જણાવવાનું છે. અને છેલ્લો પ્રશ્ન છે 2 માર્ક્સની અંદર લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો. તો લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો. તો પહેલાં ગુરુ પોષક તત્વોમાં કોણ આવશે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. બરાબર છે. બાકી બધાના શામાં આવશે? લઘુ પોષક તત્વો. ચલો વિભાગ સી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં 3 ગુણના 6 પ્રશ્નો લખવાના છે. તમને 18 માર્ક્સ મળશે. ખાસ કયા કયા પ્રશ્નો હતા એ જોઈ લઈએ આપણે. તો ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. એકદમ સહેલું છે. ધાતુ તત્વ અને અધાતુ તત્વનો ભૌતિક ગુણધર્મ જણાવો. ત્યારબાદ આણ્વીય દળ લખો. તો H2Oનું કેટલું થશે? 18 થશે. એમોનિયાનું કેટલું થશે? તો 14 + 3 17 થશે. અને HNO3નું કેટલું થશે? તો હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજનના 14, 14 + 1 15, ઓક્સિજનના 16. તો 16 તરી કેટલા થાય પહેલાં એ જોઈ લઈએ આપણે. બરાબર. તો 6 તરી 18, 3 × 3 ને 1 4 48. 48ની અંદર 14 ઉમેરીએ એટલે કેટલા જવાબ આવશે? તો આપણને અહીં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 48માં 1 ઉમેરો પહેલાં તો 49 મળે. 49માં 10 ઉમેરો એટલે 59 મળશે. અને 59 4 એટલે HNO3 તે છે 63 આવશે. ઓકે. સાંદ્રતાના આધારે ધાવણના પ્રકારો તમારે સમજાવવાના છે. ખાસ યાદ રાખજો આ તફાવત વારંવાર પૂછાય છે. રેખી સ્નાયુ અને અરેખી સ્નાયુ. ત્યારબાદ તમને આકૃતિ આપી છે ને એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યારબાદ ટૂંક નોંધ લખો P પાવર. પછી ઉત્તર આપવાના છે નીચેના પ્રશ્નોના. ઉર્જાનો મુખ્ય પ્રકાર લખો. પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા એટલે શું? અને ત્યારબાદ મહત્ત્વનો પ્રશ્ન હતો પરાશ્રાવ્ય ધ્વનિના ઉપયોગો જણાવો. બરાબર. આ એકદમ મહત્ત્વનો પ્રશ્ન આપણે તમને કીધું હતું. હવે વિભાગ ડીની અંદર 5 પ્રશ્નો લખવાના છે. 4 ગુણ છે એક પ્રશ્નનો. એટલે ટોટલ 20 માર્ક્સના વિભાગ ડી છે. પહેલાં વિભાગ ડીના પ્રશ્નો ખાસ તૈયાર કરી દેવાના. મેં તમને વારંવાર કીધું હતું. એક તત્વ એક્સનો પરમાણુ તેની એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર. તો તત્વ એક્સની ઇલેક્ટ્રોન રચના લખવાની છે તમારે. પહેલાં તો તમને ખબર હોય છે 7 એટલે એનો એ કયો છે, એ તત્વ કયો છે? તો 7 પરમાણુ ક્રમાંક આવે કયો છે? તો નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમારે અહીં લખવાની રહેશે. ત્યારબાદ એનો પરમાણુ ક્રમાંક પણ 7 થશે. તે ધાતુ છે કે અધાતુ? તમને ખબર હોવી જોઈએ નાઇટ્રોજન શું છે? અધાતુ આવશે. એક્સ કયું તત્વ છે? નાઇટ્રોજન. ચલો ક્લોરીન, એલ્યુમિનિયમ, સલ્ફર અને કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની છે ને એમની સંયોજકતા લખવાની છે. તો ક્લોરીનની સંયોજકતા -1, એલ્યુમિનિયમની +3, સલ્ફરની કેટલી આવશે? પછી કેલ્શિયમની પણ +2, બંનેની +2 આવશે. બરાબર. ચલો રજ્જકગણના પ્રકાર લખો. એની રચના સમજાવો. વિહગ વર્ગના લક્ષણો અને તેના 4 ઉદાહરણ. વિહગ વર્ગ અને સસ્તન વર્ગ ખાસ મેં તમને કીધું હતું. ત્યારબાદ વેગમાન સંરક્ષણનો નિયમ. આ તો દર વખતે પૂછાય છે. વેગમાન સંરક્ષણનો નિયમ લખવાનું સાબિત કરો. પદાર્થની ઘનતા અને સાપેક્ષ ઘનતા સમજાવો. અને જલચક્ર તો મોસ્ટ આઈએમપી વારંવાર હોય જ છે. બરાબર. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો તમારે સમજાય. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ધોરણ 9 વિજ્ઞાનનું 80 ગુણ